વડોદરામાં ઇલેક્શન વોર્ડ નંબર 19માં આવેલ વડોદરા ગામના લોકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે। અહીં અંતિમ ક્રિયા માટે સ્મશાન જવાનો રસ્તો પણ ગાયબ થયો છે। રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને અંતિમ ક્રિયા માટે ભારે હાલાકી થઈ રહી છે, તેમજ સ્મશાનની હાલત પણ કફોડી છે। અહીં નંખાયેલા પેપર બ્લોક બેસી ગયા છે અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે। ઉપરાંત અન્ય અનેક સમસ્યાઓ અંગે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। આ મારું વડદલા ગામ છે। 2019 થી કોર્પોરેશનમાં આવેલું છે। બધાને ખબર છે કે 2019 થી વડદલા ગામ કોર્પોરેશનમાં છે, પણ અમારે તેની સમસ્યા તમે જો ગામમાં કોઈ રોડની સુવિધા નહીં, કોઈ પાણીની સુવિધા નહીં। અત્યારે આ વસ્તુ સ્મશાન અંતિમ ક્રિયાની છે। તમે જોયું હશે કે અમારે સ્મશાને આવવું હોય તો કેટલી તકલીફ પડે છે। ટ્રેક્ટરનો સહારો લેવો પડે, ટ્રેક્ટર પણ અડધે સુધી જ આવે, ટ્રેક્ટર સ્મશાને ના આવે, અડધે સુધી આવે ત્યાંથી અમારે ડેડ બોડી કિચડમાં ઉચકીને લઈને આવવું પડે છે। બહારના મહેમાન આવ્યા હોય તો એમને કેવું પડે છે ભાગોળથી તમે ભાઈ પાછા વળી જાઓ, અમારે સ્મશાને જવાનો રસ્તો નહીં માટે તમે આવશો ના। ત્યાં ગામ વડદલા છે, વોર્ડ નંબર 19માં એનો દક્ષિણ વિસ્તાર કોર્પોરેશનના દક્ષિણ વિસ્તારમાં આવેલું છે આ ગામ। એના સ્મશાનમાં અત્યારે લગભગ 6 મહિના પહેલા જ પ્યોર બ્લોકની આ સિસ્ટમ આવી તો પ્યોર બ્લોક ઉપર ગાબડા પડી ગયા છે, પ્યોર બ્લોક ઉખડી ગયા છે, તકલાદી કામ થયેલું છે। ગ્રામ પંચાયતે જે આ શું કહેવાય આ ઘોડી ગ્રામ પંચાયતે નાખી, ત્યાર પછી કોર્પોરેશને નવું સ્મશાન બનાવ્યા પછી કોઈ સુવિધા ઊભી કરી નથી, કોઈ સુવિધા ઊભી કરી નથી। અને પાણીની તો બિલકુલ સુવિધા નથી। અત્યારે આ બધા સ્મશાનમાં જે આવે બધા માણસો એ સ્મશાનમાં પાણીનું કંઈક હાથ પગ ધોવા એનું કોઈ સુવિધા જ નથી। સ્માર્ટ સિટીના ગુલબાંગો વચ્ચે અત્યારે જે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે તેનાથી આપણે સ્પષ્ટ કરી શકીશું જે પ્રમાણે અત્યારે જે પાલિકા તંત્ર દ્વારા જે ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। વડોદરા ગામ છે આપણે તરસાલીથી નજીક છે અને જે પ્રમાણે આપણે જોવા જઈએ છીએ અંત્યેષ્ટિ માટે અત્યારે ક્રિયા માટે અત્યારે ગ્રામજનો અહીંયા આવ્યા છે અને રોડ રસ્તાની હાલત ખૂબ જ ગંભીરથી અહીંયાથી ખોરવાઈ ગઈ છે, જેથી સ્મશાન માટે જવાનો જે રસ્તો છે તે હવે લુપ્ત થઈ ગયો છે। આપણે જોવા જે જઈ રહ્યા છે તે દ્રશ્યો આપણાને કહી રહ્યા છે કે જે પ્રમાણે જે પરિવારજન છે તે પરિવારજનો અંત્યેષ્ટિ માટે અહીંયા પોતાના પરિજનને જ્યારે લઈ આવ્યા છે, સ્મશાન માટે લઈ આવ્યા છે, ત્યારે સ્મશાનનો જે રસ્તો છે તે રસ્તો અહીંયા છે નથી। આપણે જોઈ શકીએ જે પ્રમાણે તેમને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને જ તમામ જે ગ્રામજનો છે તે કેટલા સમયથી હેરાન પરેશાન છે। વરસાદનો સમય છે અને વરસાદના સમયમાં તમામ જગ્યાએ જે કીચડ કાદવ અત્યારે નજરે જોવા મળી રહ્યો છે અને જે હાલના જે રસ્તો છે તે રસ્તો અહીંયા રહ્યો છે। અનેકો વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ગ્રામજનો છે તેમની ખૂબ જ દયનીય પરિસ્થિતિમાંથી અત્યારે તે પસાર થઈ રહ્યા છે। પોતાના પરિજનનું અંત્યેષ્ટિ કરવા માટે પણ જે રસ્તો છે તે રસ્તો વ્યવસ્થિત નથી, સાથે જે પ્રમાણે જે સ્મશાન છે તે સ્મશાનની પણ હાલત જે છે તે ખસ્તા જોવા મળી રહી છે। ત્યારે જે ગ્રામીણ શું સમસ્યા છે? આ સાહેબ જોવો ને આ રસ્તો કેટલો બ્લોક થઈ ગયો। આ પ્રાઇવેટ ખેતર માં રહીને ગયો, અસલ રસ્તો તો જો કેટલો કાદો કિચડ ને બ્લોક થઈ ગયો, જવાતું જ નહીં। અમે બધી રીતે એમની જોડે રહેવા તૈયાર છે પણ અમને કઈ ફેસિલિટી આલતા નહીં આ લોકો। કયા વોર્ડમાં આવે છે? 19 નંબર ઘનશ્યામભાઈ પટેલના વોર્ડમાં। અહીંયા નજીકમાં તરસાલીનું પણ સ્મશાન છે। હા, તરસાલીનું છે ને, પણ અમારા વડીલો અહીં પહેલેથી વર્ષોથી અહીં અમારું સ્મશાન છે, વડોદરા, દાજીપુરા, હરિનગર। હા, કોર્પોરેશન સ્મશાન બનાવેલું છે પણ આ રસ્તો જો આ અસલ એનો રસ્તો સ્મશાન ના બતાવો તમે, પેલો પાછળ વાળો અસલ રસ્તો, તો અમને થોડુંક આ ફેસિલિટી મળે વાળી, બીજું તો શું કહેવાના અમે કઈ છે બી નહીં। ચોક્કસથી એટલે જોવા જઈએ તો ગ્રામજનોને જે પ્રમાણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે રસ્તો છે તે રસ્તો પણ હવે અહીંયા રહ્યો નથી। જે સ્મશાનમાં જવા માટેનો જે રસ્તો છે તે પણ રસ્તો હવે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે, કાદવ કિચડથી ભરેલો છે, ત્યારે ખાડા ખબૂચિયાઓ તેના અંદર જોવા મળી રહ્યા છે, ત્યારે તેને લઈને જ પુષ્કળ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરાના જે ગ્રામજનો છે તે કેટલા સમયથી હેરાન પરેશાન છે પણ કોઈ ચોક્કસ નિરાકરણ તેમનું આવ્યું નથી। કહી રહ્યા છે કે તેમના જે વડીલો છે તે પહેલાથી જ આ સ્મશાનમાં તેમના જે પણ પરિજનોનો જે અંતિમ ક્રિયા છે તે અહીંયા કરતા હોય છે, તેને લઈને જ તે લોકોએ રજૂઆતો કરી છે, પણ અનેકો વખત જે રજૂઆત કરી હતી તે આ રોડ રસ્તા માટે રજૂઆત કરવામાં આવી, તેમજ સ્મશાનને લઈને પણ રજૂઆત કરવામાં આવી, પણ અત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે રોડ રસ્તા છે તે રોડ રસ્તા હવે અહીંયાથી ગાયબ થઈ ગયા છે અને અંત્યેષ્ટિ કરવા માટે અહીંયા જે અંતિમ ક્રિયા કરવા માટે જે લોકો આવી રહ્યા છે તેમને ચાલીને આ પાણી કાદવ કીચડ અને એનામાં જઈને પોતાના પરિજનોની અંતિમ ક્રિયા કરવાનો વારો આવ્યો છે। તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં છે, ઘણા આક્ષેપો થયા છે,
જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે તેને લઈને પણ ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે તે જોવાનું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.